पर आठनू तो एक नंबर चाले हाँ चालू आज सर्जरी से પછી आज सर्जरी से मंगलवार मंगल ने शुक्र बे दिवस हाँ કેટલા પેશન્ટ છે आज 30 से 30 ત્રણ છે हाँ हाँ ચાલો તો પેલી તો ચાલે જ છે મંગળ શુક્ર અઠવાડિયામાં 2 દિવસ રાખો 2 દિવસ મંગળ ને શુક્ર સોમવારે દાખલ કરીએ મંગળવારે સર્જરી બુધવારે રજા हाँ हाँ ગાયનિક ડોક્ટર હતા ત્યારે વપરાતું બરાબર પણ હવે ઉપરથી કોઈ ગાયનિક ડોક્ટર ના હોય તો પણ કોઈ વાપરે સાચી વાત છે ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણી પાસે નથી. શું કહો છો ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે હા નથી તો હમણાં ક્યાંથી લાવો છો એનો નથી કોઈ પણ સુવિધા નથી. આપણે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ને સીએસસી એમાં નથી આપતા હજુ આપણી પાસે નથી. એવું ઓર્ગન જે પ્રોસિજર હોય છે આપણી પાસે. હા પછી આપણી મીટિંગ દર મંથલી થાય છે કે પ્રાંતમાં કમિટીની હા થાય. આ જે વસ્તુ છે એ બાકી છે. હમણાં કોટેજ રાખી અને રિક્વાયરમેન્ટ કેવી છે તમને આ આપી છે અને કદાચ આમાં એમાં હમણાં જ રાખવાનું કઈ નહીં જરા મંગાવી લેજો નાખી એ તો નાહી જાય પણ પેલું રગડાયેલું હશે ને સામે જ આવ્યો થોડી વિરોધ નહીં ચાલો આ મહિલા વર્ગ છે એટલે આપણે બીજા બહાર જતા સારું છે ને સ્ત્રી બોર્ડ છે અને આપણે પોલીસ એવું ડોક્ટર નથી તમે કોઈ પોલીસ એવું છે ને ડોક્ટર તો 24 કલાક હોય જ છે બરાબર કંઈ પણ આવે તો અમે ક્વાર્ટર્સ પર અમે હું અહીંયા જ રહું છું હોસ્પિટલમાં રહેતો છું ચાલો ડોક્ટર હમણાં પેલા પેશન્ટ ક્યાં છે એક્સરે મશીન પછી દાંત કાઢવાનું મશીન એ બતાવી દો ને કઈ રીતના ચાલે છે પછી કેટલો સ્ટાફ છે એનું બધું કાઢી નાખો એટલે બતાવી જોઈ લઈએ આપણે હા સોનોગ્રાફી અહીંયા થાય છે એક્સરે નો સોનોગ્રાફી થવા માટે Dental માટે. ગાયનેકોલોજિસ્ટ હોય ડેન્ટલ સર્જન છે ડેન્ટલ સર્જન છે ચેર છે ને છે હા ને એક્સરે એક્સરે બંધ કરવામાંથી છે અઠવાડિયામાં 2 દિવસ થાય બુધવારે અને શુક્રવારે અને પીએમ માટે નહીં બીજા બધા ઉભા રહેજો બધું પબ્લિકને બહાર મોકલેલા આ બધા બહાર બીજા બધા અહીંયા જજો બીજા બધા તમારી ભૂલ નથી પણ સરકારને અમારે બતાવવું પડશે અમે તો માંગણી કરીએ છીએ ઉપરથી નથી આપતા અમે પણ શું કેમ કરીએ કે આ બહુ ગંભીર બાબત છે હાડકાનો ડોક્ટર 150 કલાક તમે રેગ્યુલર છો પરમેનન્ટ છો અધિક્ષક પોતે છે એટલે એમની બી ભૂલ નથી એમણે તો ડિમાન્ડ કરી હશે મને લેટર આપજો હું પણ ત્યાં સરકારમાં વાત કરીશ પહેલા તો અહીંયા ડોક્ટર જ ને નહોતો. સ્લીપર પણ નથી ડોક્ટર અહીંયા કોઈનું પીએમ કરાવવું હોય તો વાલિયાથી અંકલેશ્વરથી લઈ આવો શુક્રવારે તાળાબંધીનું સજે પગા કેવું છે નેત્રંગ તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત માટે આવ્યા હતા અહીંના લોકોની ફરિયાદ હતી એ ફરિયાદને ધ્યાને રાખીને અમે અહીં વિઝિટ કરી છે ત્યારે એ ફરિયાદ સાચી ઠરી છે આટલો મોટો તાલુકો હોવા છતાં આદિવાસી વિસ્તારના હોવાના નાતે અહીંયા સોનોગ્રાફી મશીન તો છે પણ આજ દિન સુધી એક પણ કેસ એ મશીનમાં ચેકઅપ કરવામાં નથી આવ્યો કે એના કોઈ ગાયનોલોજિકલ નથી સાથે સાથે એક્સરે મશીન તો એક્સરે મશીન માટે ટેકનિશિયન નથી સાથે અહીંયા હાડકાના કોઈ ડૉક્ટર નથી એટલે સૌથી વધારે જે લોકોને તકલીફ પડે છે એ જ ડૉક્ટરો નથી 3 ડૉક્ટરોની જગ્યા ખાલી છે ઘણા સ્ટાફ નર્સો કરાર પર છે અને જે ભૌતિક સુવિધાની વાત કરીએ કે સબવાહિની નથી એની એમ્બ્યુલન્સ નથી ત્યારે સરકારને અમે કહીએ છીએ કે અહીંયા પૂરતા ડૉક્ટરો મૂકવામાં આવે એક્સરે મશીન હોય સોનોગ્રાફી મશીન હોય દાંતનું મશીન હોય હાડકાનું ડૉક્ટર હોય બધા જ લોકો અહીંયા ઉપલબ્ધ હોય તો જ આ લોકોને પૂરી સારવાર મળશે અને